તો નમસ્કાર મિત્રો, તો આજ અમે સીડી ફિટ કરવા તો મારા સીડીનું કામ ચાલુ છે. હવે આ મારો છોકરો છે ને એ કટિંગ કરતો જાય ને એ બધું પોતાડતો જાય. તો આજે હજી અમારે આપણી સીડી ફિટ કરીને અહીંથી ને પછી જવાનું છે હજી વણાકબારા. મોઢે રૂમાલ બાંધવો પડે કેમ કે છે ને વેડિંગ બહુ લાગે છે કે મોટું છે ને આપણે ડિજિટલ ખર્ચમાં છે સ્પેશિયલ વેડિંગ મસ્ત આવે. અહીંથી લઈને મારા છોકરા પાઇપ જેવો ચોટાડી દીધો. અમારે અહીંથી જવાનું છે વણાકબારા 3-4 જગ્યાએ ફિટિંગ કામ કરવાનું છે. હવે આપણે આ પાઇપ મારી દીધા. આ સાઈડે નાખીને 3 વળાંક છે. આ ભાઈ કટિંગ કરતો જાય ને હું વેડિંગ કરતો જામ એટલે કાંઈ કામ પૂરું પડે. આ સીડી બનાવવામાં વધીને 1.5 થી 2 કલાકમાં કામ પૂરું. આ મારા છોકરાએ ઊંધું કામ કરી નાખ્યું. આવડા 1x1 પાઇપ કાપવાનો હતો ને તો આવડા આ પાઇપ કાપીને મેક દીધો કે કાંક ને કરે કાંક. કેટલું ખબર છે ને 53 હો 53 ઇંચ કાપવાનું છે. એમાંય પાછો કાંક ગોટાળો કરે ને તો આઈને બધા કટકા થઈ જાય ને. તો હવે દોસ્તો અમે સીડી ફિટ કરીને આવી ગયા હવે ઘેર ખાઈને. હવે જાય હવે અમારે પાછું ભીમ રોડ જવાનું છે. હજી નાક દરવાજાનું કામ છે ત્યાંથી ને પછી જવાનું છે ફાટકમાં દરવાજાનું જ કામ છે. ત્યાંથી ને પછી પાછું આવવાનું છે ગામમાં જે એક જગ્યાએ બારી ફિટ કરવાની છે, હજી બીજા 2 દરવાજા ફિટ કરવાના છે. આજ આખો દી બધું ફિટિંગ જ કરવાનું છે. તો આજ મારા છોકરા તે ખાધું ભાઈ ખાધું ને બધી હું ખાધું તો ખરું હું તો બધું કેસ ને અહીંયા જવું છેલ્લે ફાટકમાં રાખ્યું હોત તો ફાટકમાં ન રખાય બધો હોવાય ને અહીંથી કે કોક લેવા આવે. હવે કા આપણે પીએ છીએ પારી એ બધી કઈ નક્કી ન કર્યું તો ગોઠાણ પાઈ દીધું તો હા બીજા કોક હાલ તો હાલ અટાણમાં જઈ આવીએ. એટલે આપણે હોટલમાં જઈ આવીએ. આપણે બીક હાલ કાંજી લેવાનું હાલ કાંજુ લઈ લે હાલ. તો હવે મિત્રો અમે આવી ગયા દરવાજો ફિટ કરવા. લાઈટ નથી આમાં. હવે ખીલા ધરપ બના છે. અમારો છોકરો હવે લાઈટની વાટે બેઠો. હજી અમારે 2 જગ્યાએ જવાનું છે. હજી 2 ને એમ તો હજી 3 જગ્યાએ જવાનું છે. એ જે એક જગ્યાએ દરવાજા 2 જગ્યાએ દરવાજા જ ફિટ કરવા જવાનું. એક જગ્યાએ તો તાપ છે એટલે ના હજી કદાચ મેળ આવીએ તો ઠીક છે, બાકી નકર નહીં. અહીંયા મેળ આવી જશે. આ છે મુરગીના બચ્ચા. આજે કેન્દ્રની મુરગી આવે ને એ કે હાઈબ્રિડ આ બધી લાઈટથી હાલે. તો મિત્રો દરવાજો ફિટ થઈ ગયો. હવે અમે જઈએ. હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે? હવે ફાટક છે બાકી નકર અહીંથી જવાનું છે ફાટકમાં દરવાજા ફિટ કરવાના છે મંદિરના. તો આ જે મંદિરના દરવાજા ફિટ કરીએ છીએ હવે અમે. ભોળાનાથનું મંદિર છે. હા હું કામ કરું. હા મારો છોકરો બેઠો શાંતિથી. આજે આખો દી બેઠો છે. એની કાંઈ આખો દી કાંઈ કર્યું નથી. આજે મેં જ બધું કામ કર્યું નહીં, મારે હારે આવ્યું. કાંઈ તે કર્યું નથી. તો હવે અમારે આ દરવાજા છેલ્લા હતા. હવે આ દરવાજા ફિટ અને ગીત ગતો દરવાજા બંધ રખના બારીશ ગળ જાયગી. દરવાજા બંધ મારે નવું કરવું. તું કે એમ ખીલા પાડે એમ નહીં હાલો એમ નો મારા બેટા એમ ના જ ચાલે. તારો કાકો કઈ એમ જ તારે એટલું જ કરવાનું. તું કરતો બહુ કરો. હા લે કરતો કેટલું આખો એક માવો લઈ દીધો. આખો માવો લઈ દીધો બેન. અવાર દીની વાત. એટલો ખર્ચો કોઈ ન કરે મુકા. હા બીજો હોય તો એ માવામાંથી જાય. હા આ તો માવા તો ખવડાવે ને 10 વાગ્યા લગી કામ કરાવી અલગ. હા હું હાલો ને તારી માં 8 વાગ્યા સુધી તો કરાવે. એ બધા તો 5 વાગે છોડી મૂકે. હા હવે અત્યારે અમારા દરવાજાના કામ પૂરા. આ દરવાજા ફિટ થઈ ગયા. કેટલા વાગ્યા? 8:30 વાગ્યા. ઓલ પાડવા શરી કાતું. કેમાં ઓલ પાડવા? અને મશીન દે હાજરી પેટી ગેરંટી આવી. હા મારો છોકરો થાકી ગયો છે ને ભાઈ. તો હવે
ત્યારે આ ઘણું બધું ફિટ કરી નાખ્યું એક સીડી 3 દરવાજા અમરેશ 3 બારીના ફાલકા તું અમરેશ તો લાવ દાદુ fit કરી નાખ્યું. કંસારી છે ને વજન કેટલું છે બે માં હાલ તો શોખાન ચાલ દુકાન હાલ દુકાન હાલ હા